હેલો દોસ્તો, નવી એક પદ્ધતિ સોલ્વ કરીએ. આકૃતિ જોતા એવું લાગે કે આ પ્રકારનો દાખલો સોલ્વ કરવામાં સૌથી વધુ કેલ્ક્યુલેશન થાય અથવા તો કન્ફ્યુઝન થાય, કેવી રીતે જઈ શકાય. તો ઉપરના 3 પોઈન્ટ, નીચેના 3 પોઈન્ટ, ઉપર નીચે બંનેની એ ત્રણેય સંખ્યાઓને ભેગી કરી અને એક સંખ્યા 3 અંકની સંખ્યા બનાવવાની રહેશે, જેથી બંનેની બાદબાકી નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા બાદ કરતા વચ્ચેનું જવાબ મળશે. તો આપણે એ રીતે પ્રયાસ કરીએ કે નીચેની સંખ્યામાંથી ઉપરની સંખ્યા બાદ કરતા બરાબર શું મળે, તો વચ્ચેની સંખ્યા. 299 નીચેની 299, 299 ઉપર 168, બંનેની બાદબાકી કરતા મળ્યા 131. તો સેમ એ જ રીતે અહીંયા ક્વેશ્ચન માર્ક હતો, આ બોક્સ સર્કલના અંદર જે શોધવાનું એના ઉપર જઈએ તો 793 માંથી 531 બાદ કરીએ. 3 માંથી 1 જાય તો 2, 6, 2, 262. તો અહીંયા સર્કલના અંદર જવાબ આવશે 262, જે ઓપ્શન નંબર ડી માં આપેલો છે. તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો.